વાત કરીએ ભાવનગરની. ભાવનગરના વલભીપુરમાં પાલિકાના પ્રમુખનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. વલભીપુર પાલિકામાં પાછલા ઘણા વર્ષોથી આંતરિક વિવાદ અને જૂથવાદ ચરમસીમા પર છે. વલ્લભભાઈ કામડે 4 વખત પાલિકાના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું, પરંતુ કોઈ કારણોસર રાજીનામું નહોતું સ્વીકારાયું. સતત 5મી વખત તેમણે પાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપતા આખરે ભાવનગરના કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકાર્યું. નગરપાલિકામાં કુલ 24 બેઠક છે, જેમાંથી 19 બેઠક પર ભાજપનો કબજો છે. બહુમતી સાથે ભાજપનું શાસન હોવા છતાં આંતરિક વિવાદને કારણે પાલિકાના પ્રમુખનો ભોગ લેવાયો છે. અગાઉ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેનો ગ્રજગ્રાહ પણ સામે આવ્યો હતો. આગળ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં 2 ભાજપ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુવાડ તાલુકા પંચાયતના કર્મચારીને મારવાનો ભાજપ નેતા ઉપર આરોપ. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા રાજપાલ રાઠવાએ નશાની હાલતમાં કચેરી આવી બિલો બનાવવાનું કહી કમ્પ્યુટરનું કીબોર્ડ તોડી નાખ્યું. એટલું જ નહીં, મિતેશ રાઠવા નામના કર્મચારીને થપ્પડ મારી. અગાઉ ઉમટી ગામના સરપંચ પતિ અને ધારાસભ્ય જયંતિ રાઠવાના સાળા શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં બોલાવી થપ્પડ માર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.